સેવામાં જવું છે જામનગર જાય હિલા જાય રિલાયન્સ માં ઉભા રહીશું આપણે ભોલા કાકાને ભેગા લઈ જાય ને ભોલા કાકા સજેસ્ટ કરશે કે હું આપણે સેવામાં હું આપશું ભોલા કાકા તમારા બધાયનો જેવો અભિપ્રાય તમને બધાયને તમે કહો કે આ વસ્તુ એટલે ઈ વસ્તુ તમને બધાયને મજા આવે ના અમને નહીં તમે કયો તમે કાક માટી પણ ભરવાની વાત કરતા હતા બોલો કયા પાટી પણ લક્ષી ના હોય જ ને બીજું કઈ લક્ષીના 5 ટીપણા ભરીને જાય ઓકે હાલો અને સ્પોન્સર છે આપણે સેટ હિતેશ સેટ હા એમ હસ્તી ઢાંડણી ની હસ્તી દત ફેશન નાના એનથી ડબલ સ્પોન્સર એમ દત ફેશન સરદાર અને આ બદ લઈ લ્યો રોટાવેટર વાળાને કઈ થોડીક મહેન્દ્રા 740 વાળા ભાઈની ગાડી છે ભાઈ આમાં સહયોગ આપવાની વાત છે સહયોગ આપણે આપવાનો જ છે શું આપશો શેનો સહયોગ હું આપશો બોલો એટલે બધાયથી રાજી થઈને એમ કહે કે આપણે આ વસ્તુ રાખવું હોય એમાં આપણે સહયોગ કરશું બોલો ઓકે હાલો જો મળી જ ગયા છે અને આપણે હોન્ડા ની એકાદી વેરના લઈ જાય ગાડી લઈ લે હા એની ઉપર જય દ્વારકાધીશ બોલો જય દ્વારકાધીશ વાહ તમે સહયોગ ની વાત કરો તમે તો યાર હસ્તી માણાઓ સહયોગ જ છે આપણો ઓકે હાલો સહયોગ જ છે તો બધાને જય ઠાકર અને જય દ્વારકાધીશ આપણે બધા મિત્રો જો ઓળખો છો બધાને અમે જઈ રહ્યા છીએ સેવા કરવા ટૂંકમાં દ્વારકાજી પગપાળા ચાલીને જઈ રહ્યા હોય પહેલી વાર જઈ હું કઈ હિતેશભાઈ હા જો અમારાથી થાય એટલી સેવા આપીશું ફૂલ નહીં તો ફૂલની પાકડી એવી કહેવત પ્રમાણે અને અમારો સેવાનો લાભ પદયાત્રીઓ હાલીને જતા હોય એને આપીશું ઓકે નીતિનભાઈ તમારે આપણાથી થાય એટલી સેવા કરીશું જય દ્વારકાધીશ પતાળા મેળા કરી નાખો હે પતાળા મેળા કરી નાખો હા કરી નાખો ને ભાઈ કરી નાખો તો આપણે સોડાનો ભરપૂર સ્ટોક લઈ લીધો અને બરફ પણ જો ભરપૂર 60 કિલો બરફ લઈ લીધો નીતિનભાઈ જો બરફમાં આવે ડાયરેક્ટ ને ફૂલ ઠંડા ચીલ હા જો તમે બરફ પણ આપણે રાખી દેવાનો વ્યવસ્થિત બરફ માથે રાખ રાખ દે હેલ્બલિન નીચે તો જવાની છે જામનગર પૂગીને ફૂલ ચીલ્ડ થઈ જાય તો આપણે જતીનભાઈને પણ જો ઉપાડી દીધા છે કીધું ઓકાડ હોસ્પિટલથી ડાયરેક્ટ આવી જવું હોય આપણે જવું હોય જામનગર સેવા કરવા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ ચાલો પરદેશ ક્રોસ કરી નાખ્યું છે અને 200 થોડા આપી દીધી છે નવો ગેસ સ્ટેશન બને છે આપણે અહીંયા પરડરીમાં જય મેલેડીમાં આપણે પડદરીથી વટી ગયા છે અને હિતેશભાઈને આપણે જો ઠંડોનો થોડોક સ્ટોક ફેરવી રહ્યા છે જીગાભાઈ બસ હવે આપણે દ્વારકા દૂર નથી ઓકે દોસ્તો આપણે ધ્રોલ પહોંચવા આવ્યા છે અને સ્ટોપ માર્યો છે આપણે એક રાવટીએ નીતિનભાઈ ને બધા જો દોસ્તો ભજીયાનો આનંદ લઈ રહ્યા છે વાગ્યા છે રાતના 12 આ લોકોનો ભાવ હતો ગરમ ભજીયા હા બધાનો ભાવનું માન આ એમ બહુ મજા આવે રાત છે હોંડેવાળા ભાઈ તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તમે પણ દર્શન કરી લ્યો આપણે દ્વારકાધીશના આપણે સેવા કરવા આવ્યા હતા તો ભાઈબંધ કે આપણે જામનગરથી બ્રેક મારી દઈશું પછી કેવું જાતા આવી કયા ભાઈબંધે કીધું તું અમારા હિતેશભાઈ સારું કામ કે ને એમ કે ને ચા પીવા જવું તો એ ટૂંકમાં સોમનાથ પૂગી જાય એમ તો અહીંયા જો આ નીતિનભાઈ આપણે જો માનતા હતી અને માનતા પૂરી કરી રહ્યા છે દરિયાનું પાણી પર જોઈ શકો છો કેમેરામાં પણ ફૂલ ક્લિયર આવે છે આ છે ઇન્ડિયા
શું કહી હિતેશભાઈ? પાણી જાવામાં હમણાં તું પાછું કલાક પછી આવીશ ને પાણી ખાલી થઈ ગયું એવું હે પાછું જાય તમે છે. ઓકે. અને જતીનભાઈ તમે પણ પહેલી વાર દ્વારકા આવ્યા છો, हमारा साथ रहोगे तो ऐसे ही मौज करोगे એવું કંઈક બોલ દીધું હિતેશભાઈ. આ પવિત્ર ધરતી ઉપર તમે આવો એટલે તમારું જીવન મંગલમય થઈ જાય. સુખ દુઃખનો સાથી એમ કહેવાય છે કે દ્વારકા વાળો તમારા અહીંયા દુઃખનો ત્યાગ થઈ જાય છે. આવી પવિત્ર ભૂમિ જેમ કે આ ગોમતી ઘાટમાં સ્નાન કરવાથી તમારા પાપનું પુણ્ય મળે છે. જેમ કે નીતિનભાઈ સ્નાન કરી એના પાપ બધા એને ધોઈ નાખ્યા છે. ગટર વહી ગઈ એની પાપની. હા એ ઓલી બાજુ જાય છે. બોલો જયેશભાઈ. આપણે તો કઈ કહેવાનું થતું નથી, પણ જે આપણે દ્વારકા લઈ આવ્યા છે ઈ ભાઈ ને તમે જરાક આમ થંભો મંભો આપો. નીતિનભાઈ જેના કહેવાથી આપણે અહીંયા પહોંચી ગયા. હિતેશભાઈ કે જાવું એટલે જાવું, એમાં ના ન હોય. ભાઈ એમ રજા એટલે મેં કીધું રજા. એમ કરે કોઈ ફોન કરીને કોઈ એમ નો કે ક્યાં ગયો એમ વટથી કીધું એટલે દ્વારકા આવ્યા. હા જીગાભાઈ ક્યાં ગયા? ભાઈ આ તો ભાઈ આ ઠાકરની હુકુમ કહેવાય. હા બાકી મારા કહેવાથી કે નિત્યના કહેવાથી દ્વારકા નથી આવતું. કોઈને જ નથી આવતું. હા ઈશ્વરના નિર્ણયથી પાંદડું નથી હલતું તો માણા શું. હા તો તમે મૂંઝાતા ને કઈ ડરનો માહોલ હોય તો મગજમાંથી કાઢી નાખજો. આને ધોતી પહેરી હે તમે મૂંઝાતા ને એમ કે તમારા મનમાં કઈ ડરનો માહોલ હોય તો મનમાંથી તમે કાઢી નાખજો. અહીંથી ઉતરજો આમ. હાલો ધવલભાઈ પણ જઈ રહ્યા છે. એનો તો કઈ વાંધો નથી, ફોન આવી ગયો. આગળ એક થોડોક આગળ જઈને શીશરું પાણી છે. ઈ માછલા ને પકડે એમાં જીવ જંતુ ખાય જોઈજો. જો આવ્યા. તો આપણે દર્શન કરી લીધા, પ્રસાદ પણ લઈ લીધી અને જો છોકરા આટલું રમકડા લઈ લીધા હે. અને આપણે બધા જો ફ્રેન્ડ બધા આગળ જો બ્રશ કરીને થઈ ગયા હાલતા. જયેશભાઈ ને ટૂંકમાં બરફ લેવાનો આપણે સોડા હોય ને, સોડામાં બધો લોટો બરફ બધો નહીં ઓગળી ગયો હે એટલે દ્વારકાથી આપણે ઉપાડી બરફ. તો ચલો જોઈએ હવે બરફનું એકાડું બેલું નાખી 60-70 કિલોનું. શું કહે હિતેશભાઈ બરફ લેવા જઈ ગયો દ્વારકામાં? બોલો. ઓકે હાલો દોસ્તો. જો આપણે દ્વારકામાં પણ બરફ મળી ગયો છે, રાજકોટ વાળો બરફ ઓગળી ગયો છે. અને હિતેશભાઈએ જો બેલું આમ મારી દીધું ખંભે, કાઢું ન લાગે જો એ લાગી બાગી ન જાય. ભાઈ એમ તમે એ કામ પેલા કરો. તો ચલો હવે મળી ડાયરેક્ટ હોનેસ્ટ બ્રેક મારી. શું કહે હિતેશભાઈ નાસ્તો પાણી કરશો ને? તો ચલો. તો દોસ્તો આપણે જો હોનેસ્ટે પૂગી ગયા છે. હવે નાસ્તો પાણી કરી લઈ પછી કરી સેવા ચાલુ. તો જોઈએ આપણે પેલા નાસ્તો જયેશભાઈ ને આપણે હિતેશભાઈ શું કે એ પ્રમાણે નાસ્તો મગવી અને ભરપેટ નાસ્તો કરી લઈ, કેમ કે આખી રાતનો ઉજાગરો છે. મારી આંખે ઉજાગરા. તો દોસ્તો જો આપણે બધી આઈટમ મગવી લીધી. મારે ઢોસા ખાવાનું હોય ઢોસા મગ્યા, જયેશભાઈ કે આપણે ખમણ ખાવું હોય, પછી હિતેશભાઈ કે થેપલા ને દહીં, અને નીતિનભાઈ તો કાંઈક અલગ જ મગ્યું હોય. ગુજરાતી પાકો થેપલા જ ખાય. ના ઓલું ભાઈ કાંઈક અલગ મગ્યું હોય. ઇડલી સાંભાર સૂકી ભાજી તમે સમજો ને, સૂકી ભાજી મગવી હતી એક નંબર છે. આપણા પ્રાચીન ઋષિ મુનિઓ કહી ગયો કે એક નંબર. 5 આંગળીઓ ભેગી થાય ને 1 કોળીઓ મોઢામાં જાય ને તમારી પાચન થઈ જાય અને હેલ્ધી થાય. આ તો ચમચી આવી ગઈ, આમાં તો બીમારી ના એ બધી નકામું સમસી બમસી તો બધા રહી જો કે ચોચલે. આટલી મજા બસ હા બોટલ જો ભાઈ ઠંડુ પાણી ઠંડુ છે.
હેઠે જ ઉભા રહ્યો. પોપટમાં આવી ગયો વિડીયો આવ્યો ને તો એ જોયું હા આખી રાત બાઈક ને આમાં કરે નહીં ત્યાં. મોટે લેવા ઉભા રહ્યો